મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ ઝીલની એકાદશીના દિવસે અહીંયા આપણા બંને ભગવાનને સ્નાન કર્યા બાદ આરતી પતી ગયા બાદ મિત્રો જો કોઈ મહત્વ હોય તો એ પ્રસાદીનું મહત્વ છે. કાકડીનો પ્રસાદ છે એ હવે અહીંયા ગામજનો લઈ રહ્યા છે. કાકડીનો પ્રસાદ અહીંયા લાવવામાં આવે છે. આપણા મનોજભાઈ, આપણા વરદેવભાઈ અહીંયા પ્રસાદ વેચી રહ્યા છે. કાકડીનો હીરાભાઈ પણ છે. જો આપણા નટુભાઈ પ્રસાદ ભરી રહ્યા છે. ટ્રેક્ટરમાં આપણે પ્રસાદ તૈયાર છે. આપણા અશ્વિનભાઈ પણ સાથ આપી રહ્યા છે. અવનીશભાઈ પણ આપી રહ્યા છે સાથ. આપણા જંતી કાકા પ્રસાદ અહીંયાથી લઈ અને દરેક ભક્તજનોને આપી રહ્યા છે. હવે અહીંયા પ્રસાદ લઈ લીધા બાદ ધીરે ધીરે આપણા બંને ભગવાન ગામ બાજુ આગળ વધશે અને આપણા ગામમાં શોભાયાત્રાના રૂપમાં ફરશે. પછી ઘરે ઘરે પધરામણી કરશે. પ્રસાદ આપી રહ્યા છે. વિજય કાકા અહીંયા પ્રસાદ આપી રહ્યા છે. જો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જંજી કાકા આગ્રહ કરી અને કાકડીનો પ્રસાદ અહીંયા આપી રહ્યા છે અને ગામજનો અહીંયા હોશભેર લઈ રહ્યા છે. હવે ધીરે ધીરે મિત્રો આપણા બંને ભગવાન ગામ બાજુ આગળ વધશે. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઘનશ્યામ મહારાજની જય.